ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો કેન્દ્ર સરકારના બજેટને આવકારતા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ બજેટને પ્રજાલક્ષી ગણાવ્યું. બજેટથી દરેક વર્ગના લોકોને રાહત. બજેટથી ખેડૂતો અને મહિલાઓ સહિત મધ્યમ વર્ગના લોકોને મળશે મોટી રાહત. બજેટને કારણે આર્થિક વૃદ્ધિ વધશે. મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર. આજરોજ કેન્દ્રના માનનીય નાણામંત્રી શ્રી સીતારામનજીએ 2026-27નું આમ બજેટ રજૂ કર્યું છે. આ બજેટની અંદર દેશના તમામ વર્ગ, યુવા, મહિલા, ખેડૂત, ગરીબ, નાના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, તમામ વર્ગની આશા આકાંક્ષા પૂર્ણ કરનારું બજેટ છે. આ બજેટની અંદર ખાસ તો એક મહત્ત્વની બાબત એ જોવા મળે છે કે 2014માં જ્યારે 2014 પહેલાંનું જે બજેટ રજૂ થયેલું તે બજેટનું કદ 16 લાખ કરોડનું હતું. તે આ 2026માં એ કદ વધીને 53.5 લાખ કરોડનું થયું છે. અને આ દિશા સ્પષ્ટ દેખાય છે કે 2047માં આપણો દેશ વૈશ્વિક મહાસત્તા કઈ રીતે બને તેને દિશા આપનારું આ બજેટ છે. હમણાં જ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જણાવ્યું કે વોકલ ફોર લોકલ એન્ડ લોકલ ફોર ગ્લોબલ. એના આધાર ઉપર આપણો દેશ આત્મનિર્ભર કઈ રીતે બને એ બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ બજેટની અંદર એની દિશા સ્પષ્ટ દેખાય છે. આજે વૈશ્વિક આર્થિક સંકટો વચ્ચે આપણો દેશ વૈશ્વિક મહાસત્તા બની અને ચમકતા સિતારા તરીકે કેમ ઉભરી આવે તે દર્શાવતું આ બજેટ જોવા મળે છે.